हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण, हर हर महादेव। टेस्ट टूर्स एंड ब्लॉग में आप बधाનું हार्दिक स्वागत है। मित्रों, आज આપણે આવી ગયા છીએ દહીસરાને આંગણે। ત્યાં એકને ભવ્યથી અતિ ભવ્ય એકને સાકરિયા પરિવાર દ્વારા એકને માંડવોનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી પાસે તમે જોઈ શકો છો કે ભવ્યથી અતિ ભવ્ય એકને ગરબા રાસનું પણ આયોજન છે। વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે। ગરબા રાસનું આયોજન છે। 11,000 બહેનો એકને ગરબા રાસ લેવાના છે। તો આજે આપણે નિહાળવાના છે। મિત્રો, જો ચેનલમાં મિત્રો તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આપણે નવી અપડેટ મળતી રહે। મિત્રો, તમે જોઈ શકો છો કે સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે। પુનિતાબેન પટેલ આવવાના છે સિંગર, અને રાજુભાઈ સાકરિયા। આ બાજુ તમે જોઈ શકો છો વિશાળ સ્ટેજ છે, તેની બાજુમાં સરસ મજાની જગ્યા છે। ત્યાં ગરબા રાસ થવા જઈ રહ્યો છે। આ સરસ મજાની જગ્યા છે। આવ્યા છીએ દહીસરા ગામમાં। તો અહીંયા બધી બહેનો છે, તેની સાથે આપણે થોડીક વાતચીત કરશું અને થોડીક માહિતી લેશું। આ દહીસરા ગામ છે, હું આની દીકરી છું અને અમે અહીંયા વર્લ્ડ રેકોર્ડ કરવા માટે અહીંયા ગરબાનું આયોજન કરેલ છે દહીસરા ગામે। શક્તિ માતાજીનો નવરંગ માંડવો ગોઠવેલ છે અને અહીંયા 11,000 બાઈઓ માથે ગરબા લઈને રાસ રમવાનું છે અને ઇતિહાસ રચવાનો છે। વર્લ્ડ રેકોર્ડ બનાવવાના છે અહીંયા। વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે અહીંયા। અને અહીંયા આપણે કેટલા વર્ષે તમારે માંડવો થાય છે? 28 વર્ષે માંડવો થઈ રહ્યો છે। તો આપણે તમે જોઈ શકો છો 27 વર્ષે અહીંયા માંડવો થઈ રહ્યો છે। તમે જોઈ શકો છો ભવ્ય અતિ ભવ્ય આયોજન છે, તે હવે આપણે નિહાળવાના છીએ। તો ચાલો મિત્રો, આપણે નિહાળીએ। મિત્રો, તમે જોઈ શકો છો ભવ્યથી ભવ્ય ગરબા રાસનું આયોજન કરવામાં આવ્યું છે। પ્લસ 11,000 થી પ્લસ બહેનો છે, બધી આવી રહી છે। તમે જોઈ શકો છો ટૂંક જ સમયમાં હવે આપણે નિહાળવા જઈ રહ્યા છીએ। ગરબામાં ભાગ લેવા જઈ રહ્યા છે। જે મેં કીધું 207 દેશમાં 11,000 થી વધારે બહેનો એકની સાથે એક જ જગ્યાએ માં શક્તિ હોય, માં મહાકાલી હોય, ભાણવતીનો ગરબો લઈ માની પ્રત્યેની એક ધર્મ પ્રત્યેની એક આસ્થા હોય, આપણી ધર્મ ભક્તિ રજૂ કરતા હોય, એક આપણી આસ્થા રજૂ કરતા હોય, એના માટે આપણી ઉંમર કદાચ 10 વર્ષથી માંડીને 50 વર્ષથી 60 વર્ષની થઈ હોય, પણ આપણે કદી માનવ ગરબો ન લીધો હોય, તો આજે પહેલી વાર સાકરિયા પરિવારના આંગણે આપ સૌ બહેનોને એ મહામૂલો મિત્રો અવસર મળવાને માત્ર 50 મિનિટ બાકી છે। આપણે સૌએ એ સમયની મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે જયારે સમગ્ર દેશ અને દુનિયામાં આ વિશ્વ રેકોર્ડ બનવા જેવું છે। ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મારી તમામ માતાઓ અને બહેનોનું એ નામ ઇતિહાસમાં લખાવા જઈ રહ્યું છે અને ઇતિહાસમાં જયારે અક્ષર કોંડાવાના છે ત્યારે મિત્રો મેં કીધું માત્ર ને માત્ર 50 મિનિટની વાર છે। ટૂંક સમયમાં આપણા લોકાયકો, આપણા મોંઘેરા મહેમાનો, સંતો મંતો, આપણા ત્રણેય જે આપણા ઈષ્ટદેવ છે, આપણા માતાજી છે, ભુવા પઢિયાર અને થાપાના પણ ભુવા એ પણ ટૂંક સમયમાં સ્ટેજ પર પધારશે। આપણે 7 વાગે ડાક ડમરૂનો કાર્યક્રમ પણ બંધ કરાવવાના છે, એટલે છેલ્લી 20 મિનિટમાં તમામ એકદમ સંતો મંતો અને આગેવાનો આજે તમારો જે આપણો માતાજીનો ગ્રાઉન્ડમાં બેસશો નહીં। જેને ગરબો લેવાનો હોય ગ્રાઉન્ડમાં, અને બહેનોને પાછું નમ્ર વિનંતી, કદાચ તમે લાલ હાડી ન પહેરી હોય અને તમારે ગરબો લેવો હોય, તમારે માતાજીની ભક્તિ કરવી હોય તો તમે ગરબો લઈ શકો છો। હવે આપણે કલર આપણે છોડી દીધો છે, કદાચ લાલ હાડી નહીં હોય તો પણ ચાલશે। તમારે ગરબો લેવો તો ગ્રાઉન્ડમાં ગરબો લઈને લઈ શકો છો, પણ ગરબો ન લેવાનો હોય જે ભાઈઓ ઉભા છે એમને મેદાન ખાલી કરી અને સાઈડમાં તમે આવી જશો। અહીંયા કમાન્ડો ભાઈઓ છે, પાછળ જે બેઠા છે ભાઈ, બહેનો અને ભાઈઓ, આ બેન તમને માતાજીની આસ્થા રાખીને તમે છેક કહી દેજો મિત્રો, આ માતાજી ભગવતીની દયા હોય, માં શક્તિની કૃપા હોય ત્યારે આ બધું શક્ય બને છે। આ સાકરિયા પરિવાર વતી પણ બધા બહેનોને અહીંયા હાજરી આપી અને બધા ગરબા લઈને આવ્યા છે, ત્યારે માતાજી સાક્ષાત શક્તિ માતા સુડા
સ્વાગત કરીએ છીએ બધા.